નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લો બોલો મહેસાણાના કડીમાં બિલ્ડરે આખું ગામ વેચી નાખ્યું, શાળા અને મંદિરોને પણ ના છોડ્યા। ગામના સર્વે નંબર 333 નો વેચાણ દસ્તાવેજ થઈ ગયો અને 10 ડિસેમ્બર 2025 સર્વે નંબર 333 વાળી જમીનનો દસ્તાવેજ થયો હોવાની વાત સામે આવી છે। અમદાવાદના બિલ્ડરના નામે ત્રણસણિયા થઈ ગયું અને બિલ્ડર મિલન પટેલે જમીન વેચી રાખીને દસ્તાવેજ કર્યો છે। 500 ની વસ્તી ધરાવતા વડાવળી ગામની જમીન વેચાઈ ગઈ છે અને શાળાના આચાર્યને ધ્યાનમાં આવતા વાધા અરજી કરી હતી। આચાર્ય દ્વારા વાધા અરજી કરતા તંત્ર દોડતું થયું છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવળી ગામના રેવન્યુ સર્વે નંબર 333 અને 334 વાળી જમીનની ત્રણસણિયા પર વર્ષોથી વસેલું છે, જેમાં સર્વે નંબર 333 વાળી જમીનમાં ત્રણસણિયાપરામાં પ્રાથમિક શાળા, આંગણવાડી, ટ્યુબવેલ અને ગામના લોકો વસે છે, જ્યાં સર્વે નંબર 333 જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયા હોવાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। કડી તાલુકાના વડાવલી ગામ અને રેવન્યુ સર્વે નંબર 333 અને સર્વે નંબર 334 ત્રણસણિયાપર વર્ષોથી વસેલું છે, જ્યાં ત્રણસણિયાપરામાં ઠાકોર રબારી જ્ઞાતિના આશરે 500 વ્યક્તિઓ વસવાટ કરે છે, જે ગામમાં કુલ 289 જેટલા મતદાન બૂથ નંબર વડાવલી 3 ત્રણસણિયા પ્રાથમિક શાળા દરેક ચૂંટણીમાં મતદાન કરે છે। ત્રણસણિયા પ્રાથમિક શાળાની સ્થાપના 1978માં થઈ હતી અને અગાઉથી ગામ લોકો વસેલા છે। પરામાં મહાદેવનું મંદિર, આંગણવાડી આવેલી છે। સર્વે નંબર 333 વાળી જમીનમાં ગણોતિયા અંગેની નોંધ જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા 1976માં બની અમલ કરતા તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા હતા।